પાવાગઢમાં માતાજીના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા છે। આસો નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી છે। નવરાત્રિને લઈને મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે। ભક્તો માટે દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે। વધારો કરવામાં આવ્યો છે તો ભક્તોની સુરક્ષાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે પાર્થ, આજથી નવરાત્રિનો પ્રારંભ, મંદિરમાં કેવો માહોલ? જે ધરતી ચોક્કસથી માતાજીની આરાધના અને ઉપાસનાનો પાવન પર્વ એટલે નવરાત્રિ કહેવામાં આવતી હોય છે અને આજથી શરૂ થતી પવિત્ર આસો નવરાત્રિને લઈ ભક્તોમાં શક્તિપીઠોના દર્શનનું અનેરું મહત્વ જે રહેલું હોય છે। ત્યારે શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલું છે, જ્યાં મહાકાળીના સાનિધ્યમાં હજારોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તે દર્શને ઉમટી પડતા હોય છે। વહેલી સવારથી ધરતી જે દ્રશ્યો સર્જાયા છે, હજારોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તે દૂર દૂરથી માતાજીના દર્શને પહોંચી ગયા છે। માત્ર ગુજરાતથી જ નહીં પરંતુ આજુબાજુના મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ લાખોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તે માતાજીના દર્શન આવી ગયા છે। ધરતી ચોક્કસથી જણાવી દઉં, માતાજીના દર્શનની સાથે સાથે અનેરું મહત્વ છે કે જે આ નવરાત્રી દરમિયાન જે જ્યોત છે, માતાજીની જે દીપ છે, તે આ જે શ્રદ્ધાળુઓ છે પોતાની સાથે લઈ જતા હોય છે અને 9 દિવસ સુધી માતાજીની જે જ્યોતની આરાધના કરતા હોય છે। ત્યારે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તે તો માતાજીના દર્શને પહોંચી ગયા છે। સાથે સાથે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે સુંદર વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। ત્યારે હાલ તો ખુશનુમાન વાતાવરણમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી રહ્યા છે। જી પાર્થ, વિગત બદલ આપનો આભાર।